નમસ્કાર. આવતીકાલેમાં આપનું સ્વાગત છે. અને આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું ઝરણા કંઠી. આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા આજના માર્કેટને લગતા મુખ્ય સમાચારો પર નજર કરી લઈએ. જીએસટીમાં મોટા રિફોર્મને લઈને મંથન શરૂ. 2 દરવાળા જીએસટી પર 20 અને 21 ઓગસ્ટે જીઓએમની મહત્વની બેઠક. સર્વસંમતિ બનાવવાનો કરવામાં આવશે પ્રયાસ. જીએસટી કાઉન્સિલની બેઠકમાં લાગી શકે છે મોહર. જીએસટી રિફોર્મ પર પીએમ મોદીની જાહેરાતથી બજારમાં તેજીની રેલી. સેન્સેક્સ નિફ્ટીનું 1%ની તેજી સાથે ક્લોઝિંગ. બેંક નિફ્ટી પણ 400 પોઈન્ટ ઉછળ્યો. તો મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ મજબૂત તેજી સાથેનો રહ્યો કારોબાર. જીએસટી દર ઘટવાની શક્યતાએ આજે સૌથી વધુ ઓટો સ્ટોક્સમાં તેજી. નિફ્ટી ઓટો 4%થી વધારે ઉછળ્યો. ટુ વ્હીલર પર જીએસટી ઘટવાની આશંકાથી હીરો મોટો, બજાજ ઓટો, ટીવીએસ મોટર્સમાં તેજી. તો નાની કાર પર જીએસટી ઘટવાના સમાચારથી મારુતિ લગભગ 9% ઉછળીને બન્યો નિફ્ટીનો ટોપ ગેનર. જીએસટીના ફેરફારમાં વ્હાઇટ ગુડ્સને પણ થશે લાભ. એસી, ફ્રીજ, ટીવી જેવા વ્હાઇટ ગુડ્સ પર જીએસટી ઘટવાની શક્યતાએ વોલ્ટાસ, હેવલ્સ, બ્લુ સ્ટાર, પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ જેવા સ્ટોક્સમાં સારી તેજી. એસએનપીએ રેટિંગ સુધારતા આજે નિફ્ટી બેંકના તમામ સ્ટોક્સમાં તેજી સાથે જ એનબીએફસીઝમાં પણ આવી ખરીદદારી. આઈસીઆઈસીઆઈ બેંક, ઇન્ડસઇન્ડ બેંકમાં જોવા મળી ખરીદદારી. તો બીજી તરફ બજાજ ફાઇનાન્સ અને એલ&ટી ફાઇનાન્સનું રેટિંગ સુધરતા બંને સ્ટોકમાં તેજી સાથેનો રહ્યો કારોબાર. અને સિમેન્ટ શેર્સમાં શાનદાર મજબૂતી. અલ્ટ્રાટેક અને દાલમિયા ભારત 2.5થી 3.5%ની મજબૂતી. સાથે જ અંબુજા, ગ્રાસિમ અને જેકે સિમેન્ટમાં પણ સારી મજબૂતી. તો આજના માર્કેટ એક્શનની જો વાત કરીએ તો આજે બજારની શરૂઆત આપણે જીએસટીના રિફોર્મની ખુશખબરથી એક મજબૂતી સાથે જોવા મળી હતી અને આજના દિવસમાં આપણે 25,000ના માર્કને પણ નિફ્ટીએ ટચ કર્યા હતા. પરંતુ ઉપલા સ્તરેથી થોડો ઘટાડો અને ઉતાર ચઢાવના સેશનની વચ્ચે મજબૂતી સાથે જ માર્કેટનું ક્લોઝિંગ થતું જોવા મળ્યું છે. સેન્સેક્સની આગળથી જો આપણે વાત કરી લઈએ તો સેન્સેક્સમાં 81,273નું ક્લોઝિંગ છે. એટલે જો આપણે જોવા જઈએ તો મજબૂતી 0.84%ની બની છે. નિફ્ટીની જો આપણે વાત કરી લઈએ, નિફ્ટીમાં 1% મજબૂતી બનતી દેખાઈ. 24,876 ઉપર આજે આપણને માર્કેટ ક્લોઝ થતા જોવા મળ્યા છે. મિડ કેપની વાત કરીએ તો મિડ કેપમાં પણ લગભગ 1%ની મજબૂતી રહી અને મિડ કેપ 57,113 ઉપર બંધ થયું છે. બેંક નિફ્ટીની વાત કરીએ તો 0.71%ની મજબૂતી ત્યાં બની અને 55,734 ઉપર બેંક નિફ્ટી બંધ થયું છે. એડવાન્સ ડિક્લાઇન રેશિયો 2:1 જેવો રહ્યો છે. 1,878 શેર્સ લીલા નિશાનમાં મજબૂતી સાથે બંધ થયા છે અને એની સામે 936 શેર્સ એવા રહ્યા કે જે લાલ નિશાનમાં દબાણ સાથે બંધ થયા છે. નિફ્ટીના ટોપ ગેનર્સ અને ટોપ લૂઝર્સ કાઉન્ટર્સ જોઈ લઈએ. ગેનર્સની સાથે શરૂઆત કરીએ. મારુતિ સુઝુકી આજનો ટોપ ગેનર કાઉન્ટર 8.75%ની મજબૂતી મારુતિ સુઝુકીમાં. હીરો મોટોકોર્પમાં પણ 5.86%ની મજબૂતી. ત્યારબાદ બજાજ ફાઇનાન્સ 5%ની મજબૂતી અહીંયા આગળ અને નેસ્લે ઇન્ડિયામાં પણ 5%ની મજબૂતી બનતી આપણે જોઈ શકીએ છીએ. ત્યાર પછી જો આપણે જોઈએ બજાજ ઓટો, અલ્ટ્રાટેક સિમેન્ટ, એમએનએમ અને બજાજ ફિનસર્વ એવા કાઉન્ટર રહ્યા કે જ્યાં 3.5થી 4.5%ની મજબૂતી આજના દિવસમાં બની છે. નિફ્ટીના ઘટનારા ટોપ લૂઝર કાઉન્ટર કયા રહ્યા? આઈટીસીમાં 1.25%નું દબાણ બન્યું. એલ&ટીમાં 1.14%નું દબાણ. ઇટર્નલમાં 1% દબાણ અને ટેક મહિન્દ્રામાં પણ 1% દબાણ જોઈ શકીએ છીએ. તો આજના ટોપ ગેનર્સ અને લૂઝર્સ પણ જોયા અને હવે આવતીકાલના બજારની ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે ચોઇસ બ્રોકિંગના કુનાલ પરાર. કુનાલજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. ગુડ ઇવનિંગ. અને આજની માર્કેટની એક્શન નિફ્ટીની ચાલની જો આપણે અહીં આગળથી વાત કરી લે છે 25,000ને આપણે સ્પર્શ કર્યા પણ ક્લોઝિંગ જે છે 24,876 ઉપર થયું છે. તો કઈ રીતે આપ જોઈ રહ્યા છો બજારમાં જે આ જીએસટીની ખુશખબરીના આથી જે મજબૂતી આવી છે આગળ સસ્ટેન થશે? નિફ્ટી માટે આપ આગળ કઈ રીતની સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ આપશો? વેલ, ગુડ ઇવનિંગ એન્ડ ડેફિનેટલી દિવાળી પહેલાની દિવાળી આજના દિવસમાં આપણને માર્કેટમાં જોવા મળી અને એક સારી એવી રેલી આજના દિવસમાં આપણને માર્કેટે બતાવી છે. તો અત્યારે આ લેવલ પર જે વ્યૂ બની રહ્યો છે ડેફિનેટલી થોડો સાઇડવેઝનો બની રહ્યો છે. નાવ આટલી મોટી રેલી જોયા પછી પણ જો આપણે સાઇડવેઝનો વ્યૂ આપીએ તો આપણા દર્શક મિત્રોના મનમાં ઘણા બધા સવાલો ઉઠતા હશે. બટ રીઝન એ છે કે આટલી મોટી રેલી જોયા પછી મને નથી લાગતું કે
આ લેવલ પર કોઈ નવી પોઝિશન બનાવીને ચાલવું જોઈએ, કેમ કે તમને યાદ હશે મલ્ટિપલ ટાઈમ આપણે સ્ટોક પોર્ટફોલિયો બનાવવાની વાત કરતા હતા, જેમાં આપણે મારુતિ અને M&M ની વાત કરતા હતા કે M&M અને મારુતિમાં પોઝિશન બનાવીને ચાલી શકાય. ટાટા મોટર્સમાં હજુ પોર્ટફોલિયો હોય તો સ્વિચ કરીને આમાં ચાલી શકાય. એટલે ઘણા બધા સ્ટોક પર આપણે પોર્ટફોલિયો ક્રિએશન માટેની સલાહ આપી અને આજના દિવસમાં એનું ફળ સ્વરૂપે આપણને આજના દિવસમાં ઘણા સારા એવા રિટર્ન એ દરેક સ્ટોકમાં જોવા મળેલા છે. સો વ્યૂ અત્યારે આ લેવલ પર નવી પોઝિશન બનાવવાનો તો નથી, પણ થોડુંક સાઇડવેઝ રહીને ચાલવાની સલાહ રહેશે. અને જ્યાં સુધી નિફ્ટી 24,877 ની અરાઉન્ડ આજના દિવસમાં આપણને ક્લોઝિંગ આવતું જોવા મળ્યું છે. અને એક સારી વસ્તુ એ છે કે 24,800 જે હર્ડલ હતું એની ઉપરનું ક્લોઝિંગ આપણને બતાવેલું છે. નાઉ આવનારા દિવસોમાં જો 24,800 ની ઉપર જ નિફ્ટી ક્લોઝિંગ આપે છે તો પછી અહીંથી 25,300 સુધીના લેવલ તમને જોવા મળી શકે છે. બટ હું નવી ખરીદારી કરીને ચાલવાની સલાહ નથી આપી રહ્યો. નિફ્ટી સ્પેસિફિક લેવલની વાત કરીએ, 24,800 ની ઉપર સસ્ટેન થવું જરૂરી છે આવનારા 2-3 દિવસ માટે. જો સસ્ટેન થાય છે તો ફર્ધર અહીંથી 500-600 પોઈન્ટ ઉછાળો આપણને નિફ્ટી ફ્યુચરમાં જોવા મળી શકે. ઓકે, તો અહીંયા આગળથી નિફ્ટી માટે એક સાઇડવેઝ વ્યૂ અહીંયા આગળથી બની રહ્યો છે. કુનાલજીનો જો આપણે વાત કરીએ તો, અને મહત્વના લેવલ 24,800ના ધ્યાન રાખો. આ લેવલ 2 થી 3 દિવસ સુધી જો સસ્ટેન થાય છે તો આપણે આગળ નિફ્ટીમાં 25,300 સુધીની મજબૂતી જોઈ શકીએ છીએ. અને બેંક નિફ્ટી માટે કુનાલજી આપનો શું વ્યૂ બની રહ્યો છે આજે? અહીંયા આગળ નિફ્ટીની સરખામણીમાં તો ઓછી મજબૂતી રહી છે, પણ બેંક્સમાં પણ આજે સારી મજબૂતી રહી. તો 0.7071% મજબૂતી સાથે બેંક નિફ્ટીનું ક્લોઝિંગ 55,700ની ઉપર છે. તો બેંક નિફ્ટી માટે આપની સલાહ કઈ રીતે બનશે? વેલ, બેંક નિફ્ટીની વાત કરીએ, બેંક નિફ્ટીની પણ જોવા જઈએ તો જે વ્યૂ અત્યારે બની રહ્યો છે અત્યારે નો ડાઉટ આજના દિવસમાં સારી એવી રેલી આપણને જોવા મળી છે. પણ અગેન ઉપલા મથાળેથી આપણને એક પ્રોફિટ બુકિંગ જ આવતા જોવા મળ્યું છે. બેંક નિફ્ટીમાં ઉપરમાં 56,200 એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે. આજના દિવસમાં જોવા જઈએ તો 56,156 ની અરાઉન્ડ જ આજના દિવસમાં એક હાઈ બનાવ્યો છે. 56,200 એક સારું એવું રેઝિસ્ટન્સ છે. અને ઉપર નીચલા મથાળે જોવા જઈએ તો 55,400 સપોર્ટ બની રહ્યો છે. એટલે બેંક નિફ્ટીમાં પણ અત્યારે આ લેવલ પર જે વ્યૂ બની રહ્યો છે એ મારો રેન્જ બાઉન્ડર્સ બની રહ્યો છે. ગેપ ઓપનિંગ થયા પછી કોઈ ખાસ એવી મોમેન્ટમ આપણને નથી જોવા મળી. સો બેંક નિફ્ટીમાં પણ જે વ્યૂ છે અત્યારે હું એક સાઇડવેઝનો કેરી કરીને ચાલીશ. ઓકે, તો નિફ્ટી, બેંક નિફ્ટી બંને પર સાઇડવેઝ વ્યૂઝ અહીંયા આગળથી બની રહ્યા છે, ખાસ કરીને કુનાલજીના. અન્ય નિષ્ણાતો નિફ્ટી માટે કઈ રીતની સલાહ આપી રહ્યા છે એના ઉપર પણ આપણે નજર કરી લઈશું. અને શરૂઆત કરીશું યસ સિક્યોરિટીઝના અમિત ત્રિવેદીની સલાહથી. અમિતની સલાહ બની રહી છે કે નિફ્ટીને તમે બાય કરીને ચાલો. બાઇંગ રેન્જ છે 24,930થી 24,950ની વચ્ચેની રહેશે. ટાર્ગેટ તેઓ 25,200નો જોઈ રહ્યા છે અને સ્ટોપ લોસ 24,850નો રાખવાની સલાહ અમિત ત્રિવેદી તરફથી. હવે નજર કરીએ એસિસ્ટિવ ફાઇનાન્સના વિરલ છેડાની સ્ટ્રેટેજી પર. એમણે નિફ્ટી ફ્યુચરને બાય કરીને ચાલવાની સલાહ આપી છે. કરંટ પ્રાઇસથી તમે બાય કરીને ચાલી શકો છો. ટાર્ગેટ તેઓ 25,100થી 25,150નો જોઈ રહ્યા છે. સ્ટોપ લોસ 24,875નો રાખવાની સલાહ વિરલ છેડા તરફથી મળી રહી છે. તો આપણે નિફ્ટીની સ્ટ્રેટેજીની આગળથી વાત કરી છે અને હવે સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરીશું. કુનાલજી આપણી સાથે જોડાયેલા છે. તો કુનાલજી, આજે તો સ્વાભાવિક રીતે ઓટોથી શરૂઆત કરીએ. મારુતિ અને M&Mનો આપણે આજે પણ ઉલ્લેખ કર્યો અને આપની સાથેની ચર્ચામાં આ સ્ટોક ઉપર ઘણીવાર આપની સલાહ બની છે. આજે શાનદાર મજબૂતી, જે રીતના GSTને લઈને દિવાળી પહેલાંની દિવાળી આપે જે રીતે કહ્યું એ રીતના ખબરો આપણને મળતી દેખાય એને જોતા બન્યા છે. તો મારુતિમાં 8.75% મજબૂતી, હીરો મોટોકોર્પમાં 5.86%ની મજબૂતી. ઘણા બધા ઓટો સ્ટોક્સ આજે આપણે જોયા છે કે જ્યાં એક શાનદાર મજબૂતી જોવા મળી છે. તો કઈ રીતના ઓટો સ્ટોક્સમાંથી આપની કયા સ્ટોક્સ પર સલાહ રહેશે? વેલ, દરેક સ્ટોકમાં સારી એવી રેલી આપણને જોવા મળી છે. અને વ્યૂ મારો સાઇડવેઝનો છે. અગેન કોઈ નવી પોઝિશન બનાવીને ચાલવાનો નથી, કેમ કે જે પ્રમાણે મેં કીધું પહેલા પણ આપણે ઘણી બધી વખત મારુતિ M&Mમાં પોઝિશન જમા કરીને ચાલવાની સલાહ આપી હતી. અને જે ટાર્ગેટ કીધા તે ટાર્ગેટ શોર્ટ ટર્મ માટે આવી તો ગયા છે. નાવ અત્યારે નવી પોઝિશન બનાવીને સલાહ નથી, બટ જો એક્ઝિસ્ટિંગ પોઝિશન હોય તો એને હોલ્ડ કરીને ચાલવાની સલાહ છે. હા, સામે સાઈડ એક સ્ટોક એવો છે જેના પર એક નજર નાખીને ચાલી શકાય. મને એવું લાગે છે કે આવનારા દિવસમાં સારી એવી રેલી આપણને આ કાઉન્ટરમાં જોવા મળી શકે છે. એ છે M&M, સોરી, આઈસર મોટર, જે અત્યારે 5,912 પાસે ટ્રેડ કરે છે. કોઈ પણ ઘટાડો આવે નીચે 5,800ના લેવલ સુધી તો પછી આપણે એ લેવલ પર નવી ખરીદારી કરીને ચાલી શકીએ. બાકી અત્યારે આ લેવલ પર કોઈ નવી ખરીદારી બીજા કોઈ સ્ટોકમાં કરીને ચાલવાની સલાહ નથી મારા તરફથી.
ઓકે, તો ઓટોના સ્ટોક માટે અહીંયા આગળથી સલાહ આપને માટે જો બની રહી છે, નવી ખરીદારીની તો નથી બની રહી, પણ તમારી પાસે છે તો હોલ્ડ કરીને ચાલી શકો છો. અને આઈસર મોટર્સ એક એવો સ્ટોક છે જ્યાં ઘટાડે ખરીદી કરીને તમે ચાલી શકો છો. તો 5,800ના લેવલ જો મળે છે ત્યાંથી આઈસર મોટર્સમાં ખરીદી કરીને આપ ચાલી શકો છો. હવે આપણે વાત કરી લઈએ એનબીએફસીસની, કારણ કે ત્યાં પણ સારી મજબૂતી જોવા મળી. બજાજ ફાઇનાન્સ અહીંયા આગળથી આપણે જોઈએ તો 5% મજબૂત કાઉન્ટર અહીંયા આગળથી બનતું આપણને જોવા મળ્યું છે. અને આ ઉપરાંત L&T ફાઇનાન્સમાં પણ જેમનું રેટિંગ સુધારવામાં આવ્યું અને આ સ્ટોકમાં પણ ખાસી એવી સારી તેજી આપણને જોવા મળી છે. તો એનબીએફસીસના સ્ટોકમાંથી ક્યાં આપની કઈ રીતની સલાહ બનશે? વેલ, એનબીએફસી સ્ટોકની વાત કરીએ આજના દિવસમાં, એમાં પણ એક સારી એવી રેલી આપણને જોવા મળી છે. તમે જુઓ, બજાજ ફાઇનાન્સની વાત કરું અથવા L&T ફાઇનાન્સની વાત કરું, બીજા કોઈ સ્ટોકની વાત કરું, નો ડાઉટ મારો વ્યૂ અત્યારે આ લેવલ પર જોવા જઈએ તો બજાજ હાઉસિંગમાં પોઝિટિવ સાઇડનો થઈ રહ્યો છે. બજાજ હાઉસિંગ ફાઇનાન્સ અત્યારે આ લેવલ પર 114 પાસે ટ્રેડ કરે છે. હું કહીશ કે પ્રેઝન્ટ લેવલથી જ ખરીદારી કરીને ચાલવાની સલાહ રહેશે. ઉપરના મથાળે 128 એ બ્રેક કરે તો 136 સુધી આ લેવલ આપણે આ કાઉન્ટરમાં આવતા જોવા મળી શકે છે. 108ના એસએલઈ સાથે બજાજ હાઉસિંગમાં પોઝિશન બનાવીને ચાલવાની સલાહ મારા તરફથી અત્યારે બની રહી છે. ઓકે, તો આ અહીંયા આગળથી આપણે એનબીએફસીસની વાત કરી, બજાજ હાઉસિંગ ફાઇનાન્સની પણ અહીંયા આગળથી વાત કરી, અને સાથે જો હવે બેંક્સની પણ વાત કરી લઈએ. બેંક્સમાં પણ આજે આપણને મજબૂતી આવતી જોવા મળી છે. ઇન્ડસઇન્ડ બેંકમાં 3.5% મજબૂતી આવતી દેખાય, અને દિગ્ગજ બેંકોની વાત કરીએ તો HDFC બેંક 0.63% મજબૂત, ICICI બેંકમાં 0.5%ની મજબૂતી. SBI પર પણ જો નજર કરી લઈએ તો ત્યાં પ્રમાણમાં થોડી ઓછી મજબૂતી રહી છે, 0.13%ની. કુનાલજી, બેંક્સને કઈ રીતે જુઓ છો? પ્રાઇવેટ બેંક, PSU બેંકમાંથી ક્યાં હોવી જોઈએ નજર? વેલ, બટ ઓબ્વિયસલી અત્યારે આ લેવલ પર પ્રાઇવેટ બેંક, PSU બેંકની વાત કરીએ તો આવનારા દિવસોમાં સારી એવી રેલી આપણને બધા જ કાઉન્ટરમાં જોવા મળી શકે છે. રીઝન બિંગ કે ગવર્મેન્ટે જે જીએસટી રિફોર્મની વાત કરી છે, 5% અને 18%ના જે જીએસટી રિફોર્મની વાત કરી છે, એની એક લાંબા ગાળે એક સારી એવી ઇમ્પેક્ટ આપણને જોવા મળી શકે છે. અને મને એવું લાગે છે કે દિવાળી સુધી જો આ ગિફ્ટ ગવર્મેન્ટ નાના માણસોને આપે છે, તેના બેઝ પર ઓટોનું અને કન્ઝ્યુમર ડ્યુરેબલનું અને ઘણા બધા એવા કન્ઝ્યુમર રિલેટેડ સ્ટોક છે જેમાં વેચાણ વધશે અને એની ડાયરેક્ટ ઇમ્પેક્ટ આપણને બેંકો તરફ પણ જોવા મળી શકે છે. તો બે બેંકો પર ફોકસ કરીને ચાલીશું. સૌથી પહેલા SBI છે, જે અત્યારે આ લેવલ પર સારા લેવલ પર ટ્રેડ કરતી આપણને જોવા મળી રહી છે. વ્યૂ પોઝિટિવ સાઇડનું મેન્ટેન કરીને ચાલવાની સલાહ છે. પ્રેઝન્ટ લેવલ પર ખરીદારી કરીને ચાલો. 827 પાસેનું ક્લોઝિંગ આપણને જોવા મળ્યું છે. લો લેવલ પર 809 એક એસએલ મેન્ટેન કરીને ચાલીશું. ટાર્ગેટ 840 જો બ્રેક કરે તો પછી 856 પણ જોવા મળી શકે છે. અને સામે સાઈડ બીજું જે બેંક છે, જે ICICI બેંકમાં જે પ્રમાણેની મોમેન્ટમ અત્યારે આ લેવલ પર જોવા મળી રહી છે. કાઉન્ટર 1434 પાસે ટ્રેડ કરે છે. ખરીદી કરીને ચાલો 1405 એસએલની સાથે આવનારા દિવસોમાં 1480 સુધી આ લેવલ આપણને આ કાઉન્ટર બતાવી શકે છે. આમાં જેટલા બી લેવલ કીધા છે, આ ટ્રેડિંગ ટુ શોર્ટ ટર્મ પર્સપેક્ટિવ છે. બટ જે પ્રમાણે અત્યારે ગવર્મેન્ટ વર્કિંગ કરી રહી છે જીએસટી બેઝ પર, મને એવું લાગે છે કે આ બંને કાઉન્ટરમાં તમે લોંગ ટર્મ માટે પોર્ટફોલિયો ક્રિએશન માટે આ સ્ટોકમાં પોઝિશન એડ કરીને ચાલી શકો છો. ઓકે, તો તમે બેંક્સમાં PSU બેંકમાંથી SBI ઉપર ધ્યાન આપીને ચાલી શકો છો. 827ની આસપાસ તમે બાય કરીને ચાલો. 840નો પહેલો ટાર્ગેટ અને ત્યારબાદ 856નો ટાર્ગેટ બની શકે છે. 809નો સ્ટોપ લોસ. અને ICICI બેંકમાં પણ 1434ની આસપાસથી ખરીદારી કરીને ચાલો. 1480 સુધીના ટાર્ગેટ ICICI બેંકમાં બની શકે છે. 1405નો સ્ટોપ લોસ. તો આ ટ્રેડિંગ ને માટે તમને આગળથી લેવલ આપ્યા છે. લોંગ ટર્મ પોર્ટફોલિયોમાં પણ તમે આ બંને બેંકને ઉમેરીને ચાલી શકો છો. તો આપણે અહીં આગળથી બેંક્સની વાત કરી, અને જે રીતે કુનાલજી આપ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સની વાત કરી રહ્યા હતા, વોલ્ટાસમાં આજે આપણને ખૂબ સારી મજબૂતી જોવા મળી. અને આ ઉપરાંત બીજા પણ જે AC, ફ્રીજ, ટીવીને લગતા બધા સ્ટોક છે, હેવેલ્સ હોય, બ્લુ સ્ટાર હોય, આ તમામમાં મજબૂતી હતી. તો અહીંયા આગળથી કોઈ સ્ટોક પર આપની કોઈ સલાહ બનશે? વેલ, વોલ્ટાસ ડેફિનેટલી ખરીદી કરીને ચાલવાની સલાહ છે. બ્લુ સ્ટાર જે પ્રમાણે ટ્રેડ કરી રહ્યો છે, ડેફિનેટલી આમાં પણ પોઝિશન એડ કરીને ચાલી શકાય એટલું નથી. હેવલ્સની વાત કરીએ તો હેવલ્સ પણ અત્યારે આ લેવલ પર પોર્ટફોલિયો ક્રિએશન માટે પોઝિશન બનાવીને ચાલી શકાય. એટલે જેટલા પણ સ્ટોકની વાત કરીએ, દરેક સ્ટોક અત્યારે આ લેવલ પર સારા એવા લાગી રહ્યા છે, એટ્રેક્ટિવ લેવલ પર લાગી રહ્યા છે. ત્રણ સ્ટોક પર અત્યારે મારો જે વ્યૂ છે, ટ્રેડિંગ પર્સપેક્ટિવથી હું સલાહ નથી આપી રહ્યો, બટ પોર્ટફોલિયો ક્રિએશન માટેની સલાહ આપી રહ્યો છું. આ ત્રણ સ્ટોક અત્યારે સારા એવા લાગી રહ્યા છે. નો ડાઉટ અત્યારે મોન્સૂન સિઝન ચાલી રહ્યું છે, એટલે આ લોકોની
સ્ટોકોની જે ગતિ છે અત્યારે થોડી ધીમી છે, કેમ કે નોર્મલી સમર ચાલુ થતું હોય છે ત્યારે જ આ બધા સ્ટોકમાં એક આપણને સ્પાર્ક આવતો જોવા મળી રહ્યો છે. બટ હા, જો સારા એવા સ્ટોક જો ડિસ્કાઉન્ટ પ્રાઇસ પર મળતા હોય એના રિસેન્ટ ટોપથી, તો પછી મને એવું લાગે છે કે ના મોન્સૂનની રાહ જોવાની જરૂર છે, ના સમરની રાહ જોવાની જરૂર છે. આ ત્રણે સ્ટોક પોર્ટફોલિયો ક્રિએશન માટે એની ટાઈમ સારા લાગી રહ્યા છે. સો વ્યૂ મારો આ ત્રણ સ્ટોક પર પોઝિટિવ સાઇડનો છે. પોઝિશન બનાવીને ચાલી શકાય. અને હવે આપની પસંદગીના સ્ટોક જાણી લઈએ તો કયા બની રહ્યા છે આપના ટ્રેડિંગ કોલ્સ? વેલ, મારી પસંદગીના સ્ટોકની વાત કરીએ અત્યારે આ લેવલ પર, તો એશિયન પેઇન્ટ પર અત્યારે ફોકસ કરીને ચાલવાની સલાહ છે. એશિયન પેઇન્ટ એક સારી એવા લેવલ પર ટ્રેડ કરી રહ્યો છે અને પ્રેઝન્ટ લેવલ પર જોવા જઈએ તો કાઉન્ટર્સ અત્યારે 2587 પાસે ટ્રેડ કરે છે. ખરીદી કરીને ચાલો 2540 ના એસએલની સાથે, 2587 પાસે છે, 2540 ના એસએલની સાથે ખરીદી કરીને ચાલવાની સલાહ છે. અને ટાર્ગેટની વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે આ કાઉન્ટર ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે, પહેલો ટાર્ગેટ 2620 નો આપણને જોવા મળી શકે છે. અને જે પ્રમાણે કાઉન્ટર ટ્રેડ કરી રહ્યો છે, મને એવું લાગે છે કે આવનારા દિવસમાં કાઉન્ટરમાં આપણને અલ્ટિમેટ ટાર્ગેટ 2680 નો પણ જોવા મળી શકે છે. એટલે 2620, 2680 બે ટાર્ગેટ, 2540 ના એસએલની સાથે ખરીદી કરીને ચાલવાની સલાહ છે. નવ વ્યૂ અત્યારે આ લેવલ પર ટ્રેડિંગ પર્સપેક્ટિવથી તો આપણે કહી દીધો છે, બટ હું કહીશ કે પોર્ટફોલિયો ક્રિએશન માટે અત્યારે આ સ્ટોક ઘણો સારો લાગી રહ્યો છે. પોઝિશન જમા કરીને ચાલવાની સલાહ છે. આવનારા દિવસોમાં કાઉન્ટરમાં આપણને 3100 સુધીના પણ લેવલ જોવા મળી શકે. ઓકે, તો એશિયન પેઇન્ટ્સ ઉપર એક સલાહ 2540નો એસએલ રાખવાનો રહેશે અને ટાર્ગેટ જે છે પહેલો ટાર્ગેટ 2620, એના બાદ 2680નો બની શકે છે. અને પોર્ટફોલિયો ક્રિએશન માટે પણ આ સ્ટોક તમારા માટે મહત્વનો રહેશે, તો એશિયન પેઇન્ટ્સને ફોકસમાં રાખો. કુનાલજી, બીજી આપની પસંદગીનો સ્ટોક? પહેલા અત્યારે આ લેવલ પર જે પ્રમાણે માર્કેટ રિએક્ટ કરી રહ્યું છે, હું અત્યારે એક જ સ્ટોક પર ફોકસ કરીને ચાલી રહ્યો છું. ઓકે, તો આજના માટે એક પસંદગી ટ્રેડિંગ કોલ તરીકે એશિયન પેઇન્ટ્સ. વધારે સ્ટોક્સની આપણે ચર્ચા કરી લઈએ. કુનાલજી, આજે જીએસટીને લઈને આપણે માર્કેટમાં મુવમેન્ટ આવતી જોવા મળી. આઈટીસી અહીંયા આગળથી આપણને દબાણ તરફ જતો દેખાયો, કારણ કે સિગરેટ પર જીએસટીમાં કોઈ કાપ નહીં મળે, રાહત નહીં મળે એ રીતના સમાચાર. 1.25% દબાણ અહીંયા આગળથી રહ્યું હતું અને લગભગ આ જ કારણે ગોડફ્રે ફિલિપમાં પણ ખાસું મોટું દબાણ જોવા મળ્યું હતું. તો આ સ્ટોક્સને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? વેલ, આઈટીસી અને બધાની વાત કરીએ તો ઓબ્વિયસલી ગવર્મેન્ટે ફ્લેટ 40% ના જીએસટીની વાત કરી છે. તો મને એવું લાગે છે કે આવનારા દિવસોમાં હજુ પણ એક ઘટાડો આપણને આવી શકે છે. સો વ્યૂ ડેફિનેટલી અત્યારે આ લેવલ પર નેગેટિવ સાઇડનો જ બની રહ્યો છે. અવોઇડ કરવો વધારે સારું છે. ઓકે, આઈટીસીને અવોઇડ કરીને ચાલવાની સલાહ બની રહી છે. આ ઉપરાંત આઈટી સ્ટોક્સમાં પણ આજે આપણે એક દબાણ તરફના કારોબાર જોયા અને ખાસ કરીને ઇન્ફોસિસ, વિપ્રો, ટીસીએસ આ બધા સ્ટોક એવા રહ્યા કે જે આજે લાલ નિશાનમાં બંધ થયા છે. તો આઈટી સ્ટોક્સમાંથી આપનો કોઈક વ્યૂ બની રહ્યો છે? વેલ, ડેફિનેટલી ઇન્ફોસિસ પર ફોકસ કરીને ચાલવાની સલાહ છે. અત્યારે આ લેવલ પર કાઉન્ટર 1435 પાસે ટ્રેડ કરે છે. નો ડાઉટ આજના દિવસમાં 1% ઘટાડા સાથે કાઉન્ટર ટ્રેડ થયો છે. બટ મને એવું લાગે છે કે નીચે 1410 પાસે એક સ્ટ્રોંગ સપોર્ટ હાલ પૂરતો કાઉન્ટરમાં આપણને જોવા મળી રહ્યો છે. 1410 ના એસએલની સાથે પોઝિશન બનાવીને ચાલવાની સલાહ છે. 1470 નો પહેલો ટાર્ગેટ એ જો બ્રેક કરે તો 1520 નો બીજો ટાર્ગેટ પણ આપણને આમાં જોવા મળી શકે. ઓકે, તો ઇન્ફોસિસ ઉપર તમે એક ખાસ ફોકસ રાખીને ચાલી શકો છો. 1520 સુધીના ટાર્ગેટ માટે ખરીદારી તરફ પોઝિટિવ વ્યૂ રાખીને ચાલી શકો છો. આપણે સિમેન્ટ સ્ટોકની ચર્ચા કરવાની બાકી છે, જેમાં પણ આજે આપણને ખાસી સારી મજબૂતી આવતી જોવા મળી. અહીંયા પણ જીએસટીના લાભની રાહત મળવાના અહીંયા આગળથી જે અંદાજો છે એને જોતાં અલ્ટ્રાટેક હોય, દાલમિયા હોય, આ બધામાં 2.5 થી 3.5% જેવી આપણને મજબૂતી બનતી દેખાય છે. અંબુજા, ગ્રાસિમ, જેકે સિમેન્ટ, બધા જ સિમેન્ટ કાઉન્ટર આજે પોઝિટિવમાં ક્લોઝ થયા છે. તો સિમેન્ટ સ્ટોકમાંથી કોઈ સ્ટોક પર આપની સલાહ બનશે? વાત કરીએ અત્યારે આ લેવલ પર, તો સિમેન્ટ સ્ટોકમાં એક સ્ટોક એવો છે જેમાં મને એવું લાગે છે કે સારી રેલી આપણે આવનારા દિવસોમાં જોવા મળી શકે. નામ છે ગ્રાસિમ. 2845 પાસે આ સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે. પ્રેઝન્ટ લેવલથી ખરીદારી કરીને ચાલવાની સલાહ છે 2770 ના એસએલની સાથે. અને ટાર્ગેટની વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે, મને એવું લાગે છે કે આવનારા દિવસોમાં આ કાઉન્ટરમાં આપણને પહેલું ટાર્ગેટ 2905 અને 2905 જો બ્રેક કરે છે તો પછી પોસિબિલિટીઝ છે કે આપણને 2960 સુધીના પણ લેવલ જોવા મળી શકે છે. તો વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો ગ્રાસિમમાં અત્યારે બની રહ્યો છે. ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે આ કાઉન્ટરમાં 2770 ના એસએલની સાથે. ઓકે, તો અહીંયા આગળથી ગ્રાસિમ સિમેન્ટમાંથી પસંદગીનું કાઉન્ટર જ્યાં તમે ખરીદી કરીને ચાલી શકો છો. 2770નો એસએલ સ્ટોપલોસ રાખવાનો રહેશે. પહેલો ટાર્ગેટ 2905 અને ત્યારબાદ 2960 સુધીના ટાર્ગેટ માટે ગ્રાસિમની અંદર ખરીદી કરીને ચાલી શકો છો.
આ ઉપરાંત જો આપણે એફએમસીજી સ્ટોક્સની વાત કરીએ તો નેસ્લે ઇન્ડિયાનું કાઉન્ટર આજે 5% મજબૂત થયું છે. એચયુએલનું કાઉન્ટર પણ 3.5% જેવી મજબૂતી દર્શાવી રહ્યું હતું. તો અહીંયા આપની કઈ રીતની સલાહ બનશે કુનાલજી? વેલ એચએલ કે નેસ્લેની વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે મોમેન્ટમ આપણને એક્ચ્યુઅલ છે કે નેસ્લેમાં જોવા મળી છે. નો ડાઉટ એફએમસી કાઉન્ટર્સ એની ટાઈમ સારા કાઉન્ટર્સ છે. વ્યૂ એક્ચ્યુઅલમાં અત્યારે પોઝિટિવ સાઇડનો બની રહ્યો છે. 2568 પાસે કાઉન્ટર ટ્રેડ કરે છે. ખરીદી કરીને ચાલવાની સલાહ છે. લો લેવલ પર 2468 નો આપણે એસએલ મેન્ટેન કરીને ચાલીશું. અને ટાર્ગેટની વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે કાઉન્ટર ટ્રેડ કરી રહ્યા છે, પહેલો ટાર્ગેટ 2643 નો છે અને એ જો બ્રેક કરે છે તો ઉપરમાં આપણને 2770 સુધીના પણ ટાર્ગેટ આ કાઉન્ટરમાં આવતા જોવા મળી શકે. સો ડેફિનેટલી એક્ચ્યુઅલમાં અત્યારે આ લેવલ પર પોઝિશન એડ કરીને ચાલવાની સલાહ રહેશે. ઓકે, તો અહીંયા આગળથી એચયુએલમાં તમે પોઝિટિવ વ્યૂ રાખીને ચાલવાની સલાહ બની રહી છે. આ ઉપરાંત ફાર્મા સ્ટોક્સની પણ જો વાત કરી રહીએ, ગ્લેનમાર્કનું કાઉન્ટર આજે આપણે ચર્ચામાં રહેતા જોયું છે. 3% દબાણ અહીંયા આગળથી બન્યું છે. આ સ્ટોકને કઈ રીતે જુઓ છો? ફાર્મા હેલ્થકેરમાંથી બીજા કોઈ સ્ટોક પર સલાહ હોય તો એ પણ જણાવશો. ગ્લેનમાર્કની વાત કરીએ અત્યારે આ લેવલ પર તો મારો જે વ્યૂ બની રહ્યો છે ઓવરઓલ ફાર્મા કાઉન્ટર્સ કે ગ્લેનમાર્ક કે બીજા બધા કાઉન્ટર્સ પર જે પ્રમાણે અત્યારે આપણને આ કાઉન્ટર્સમાં નો એક કરેક્શન આવતા જોવા મળ્યું છે, મને એવું લાગે છે કે થોડુંક વેટ એન્ડ વોચ કરીને ચાલવાની સલાહ છે. આજના દિવસમાં નો ડાઉટ સન ફાર્મા છે, ઝાયડસ છે, એલ્કેમ છે, મેનકાઇન્ડ છે, ગ્લેનમાર્ક છે, બધા જ કાઉન્ટરમાં એક ડાઉનસાઇડ મોમેન્ટમ જોવા મળી છે. નો ડાઉટ સામે સાઈડ ડિવિઝ લેબ, ટોરન્ટ, સિપ્લા ક્યાંક ને ક્યાંક પોતાની જાતને સંભાળીને આ સ્ટોક ચાલી રહ્યા છે. બટ હા, જો ખરીદી કરીને ચાલવાની સલાહ અત્યારે જો હું આપું તો ડિવિઝ લેબ અત્યારે આ લેવલ પર સારો એવો લાગી રહ્યો છે. કાઉન્ટર અત્યારે આ લેવલ પર 6164 પાસે ટ્રેડ કરે છે. ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે. લો લેવલ પર 6080 નો એક એસએલ મેન્ટેન કરીને ચાલીશું 6080. અને ટાર્ગેટની વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે કાઉન્ટર ટ્રેડ કરી રહ્યો છે, પહેલો ટાર્ગેટ આપણને આમાં 6230 નો આવતો જોવા મળી શકે છે. અને 6230 જો બ્રેક કરે છે તો પછી આપણને આમાં ક્યાંક ને ક્યાંક એક સારી રેલીના બેઝ પર 6330 સુધીના પણ લેવલ આ કાઉન્ટર બતાવી શકે છે. એટલે વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો છે. અત્યારે ડિવિઝ લેબ પર ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે. ઓકે, તો અહીંયા આગળથી ડિવિઝ લેબમાં ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. 6230 અને ત્યારબાદ 6330ના ટાર્ગેટ માટે 6080નો સ્ટોપ લોસ. અત્યારે જ કુનાલજી, હવે સમય થઈ રહ્યો છે આપની પાસેથી રજા લેવાનો, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? વેલ જે પણ સ્ટોકની વાત કરી છે એમાં મારું પોતાનું પર્સનલ હોલ્ડિંગ કોઈ નથી. ક્લાયન્ટ વાઇઝ હોલ્ડિંગ આ સ્ટોકમાં હોઈ શકે છે. જી કુનાલજી, આપનો આભાર અમારી સાથે આ શો પર જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. તો આ સાથે જ આવતીકાલેમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.